हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो आप सबનું નવા વ્લોગમાં સ્વાગત છે। તો ગુડ મોર્નિંગ સરોજ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શું બનાવ્યા સરોજ? પૂડા। તો ગાઈસ સરોજ પુડલા બનાવે છે, ચા બની ગઈ છે। જૈનમ ગુડ મોર્નિંગ। વિરાજ ગુડ મોર્નિંગ। તો ગાઈસ જૈનમ બોલ રમી રહ્યો છે। એટલે ટ્યુશન કેટલા વાગે જવાનું લ્યા? 9:30? 9 વાગે નહીં જતા? તો ગાઈસ જૈનમ તો ફૂટબોલ રમી રહ્યો છે, ફૂટબોલ। વિરાજ ચોપડા બધા ચોપડા વ્યવસ્થિત જોઈને લઈ જવાના હો વિરાજ। અને સ્કૂલના ચોપડા બધા પીરિયડ ચાલુ કરાયા મેં વિરાજ? હજુ કશે હજુ ટાઈમ ટેબલ જ લખાશે। તો ગાઈસ જો હું બોલ રમી રહ્યો છું। હે જો ગાઈસ બસ। અને તારા ટ્યુશનના ચોપડાને એવું ભલે જાય મમ્મા કેનું ભર મમ્મી સ્કૂલ શું બનાવ્યું? વઘારેલી ખીચડી। ઓહો, વઘારેલી ખીચડી। તો ગાઈસ સરોજ વઘારેલી ખીચડી બનાવે છે। રાત્રે ખીચડી પડી। મજા આવે પણ મને તો પેલી ખીચડી કરતાં આમ મજા આવે। તો ગાઈસ સરોજ અત્યારે ખીચડી બનાવી રહી છે। આ મમ્મી માટે બનાશ। તો જૈનમ વિરાજ નીચે ગયા છે। દવા લેશે બીપીની? તો ગાઈસ મારા મમ્મી બીપીની ગોળી લીધી। ખાઈ જ લેવાનું પણ મમ્મી ટાઈમ ટુ ટાઈમ। પપ્પા બહાર બેઠા છે। જૈનમ વિરાજ રમે છે। પપ્પા ગુડ મોર્નિંગ। સરોજે પેલા બેસન પેલા લોટના બનાવ પણ ના થયું, અને પેલા લોટ ચણા લોટના એકલા બનાવ્યા ગઈ પણ આમ કંઈ કડક થાય છે પુડલા। ચાલશે પણ ખાધ્યા પણ સારા છે। તો ગાઈઝ મારી મમ્મીએ દવા લઈ લીધી છે। ચલો ઉપર જઈએ હવે ખીચડી ખાવા। વઘારેલી ખીચડી। વિરાજ જઈને બે બેસી ગયા। ના એટલી તો ખાઓ પેલા। મમ્મી કે બાજરીનો લોટ થોડો નાખ્યો ને, પણ મેં કીધું બાજરીના લોટમાં કીડી હતી। તો ચલો જાઓ હવે ટ્યુશન। જા બાને આપીને જા। ટાટા વિરાજ, ટાટા જયરામ, જય સ્વામિનારાયણ। તો ગાઈઝ હું થઈ ગયો છું નહીં ધોઈને રેડી। સરોજ શું કરે છે? સરોજ અત્યારે વાસણ ધોઈને વાસણ ઘસી રહી છે। તો સરોજ બપોર શું છે જમવામાં આજે? રોટલી શાક બનાવવાનું મસ્ત નહીં બને। રોટલી શાક? તો રોટલી શાક બનાવે તો રોટલી શાક બનાવી દેજો, અને ખીચડી બનાવી તો ખીચડી બનાવી દેજો। છોકરાને જે ખાવા બનાવી દેજો। તો ગાઈસ હજુ મારે ફોન આવ્યો નથી કંપનીમાંથી, તો હું અત્યારે ઘરે છું। એકનું કામ પતાવી દઉં। તો આજે બેંકમાં પેલા પૈસા નાખવાના છે, પૈસા નાખી આવું। બીજું કંઈ કામ છે? કંઈ લાવવાનું છે? પૌવા લેતા જ ઉઠી ગયો। પૌવા? બીજું કંઈ? કોકરેની બોટલ લાવવાની। હા, તો પછી આજે બેંકનું કામ પતાવો ને, બધું પરચુનું કામ છે ને એ બધું પતાવી દો, બરાબર?
કેરી હા તો કેરી ક્યારે લાવી કેરી લાવી એવું? વિરાજ કેરી ખાવી હતો એ વિરાજ મસ્ત કેરી છે મસ્ત છે. મીઠી છે તમે ખાઓ વિરાજ જો મસ્ત કેરી છે ગાઈસ સરસ બનાવી દીધું છે શાક રોટલી કોબીજનું શાક બનાવ્યું છે અને ગરમ ગરમ રોટલી સર તું ટિફિન લઈ જજે કઈ જવાનું ખાઈને જઈશ હા જઈનું તો તૈયાર થઈ ગયો મારા ગલડિયા એ તો તું બોડીમાં છે ને એટલે ના બરાબર છે જઈને એટલી જોઈએ જ. પછી પેલી ટી શર્ટ તારે ફ્રી પડે છે પણ પછી પીઠ પડશે ને તો પછી ફાટી જશે વહેલી. પછી ફાટી જશે એને પેલો નવો બેટ લાવશે એ પહેર ને નવો ring બેટ કરાવી દે, ring કરાવી દે. ring કરાવી દે. પણ ભાઈ તૈયાર થઈ ગયો હે જૈનમ તો મસ્ત લાગે હો જૈનમ છે એમાં ટ્યુશન છે ને શું કરાવે છે? છે ને મારા સ્કૂલ ડ્રેસમાં તો મસ્ત લાગે હો સ્કૂલ ડ્રેસમાં તો બહુ મસ્ત. હા. તો ગાઈસ જૈનમ વિરાજ સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છે સરસ ખાવા બેસી ગઈ છે તમે નહીં ખાઓ? મારે ખાવા બેસું જ છે તો ગાઈસ ચલો હું પણ જમવા બેસી જાઉં ગાઈસ જો મારી નવી બેગ કેવી લાગી છે બહુ સરસ લાગે છે હો. તમે તારા જેવી ગાઈસે જોઈતા બેન. તારા જેવી જ છે ચલો જમવા તો જો તો ગાઈસ સ્કેટિંગ કરું છું હું પણ જમવા બેસી ગયો છું સર ગાઈસ રોટલી અને કોબીજનું શાક છે બાય ગાઈસ. તો ગાઈસ જૈનમ જઈ રહ્યો છે સ્કૂલે સરોજ પણ સ્કૂલે જાય છે વિરાજ બાય 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 જય સ્વામિનારાયણ. તો ગાઈસ હું ત્યાં ટાઈમ પાસ કરવા માટે એક ગાડી લીધી છું ગાડી લઈ જાય સ્કૂલે ભણવા જાવ છો કે ગાડી રમવા જાવ છો તો ગાઈસ વિરાજ જાય છે નીચે જઈને તું બૂટ પહેરી જા સર લઈ જા પૈસા તમારા પાકીટમાંથી લઈ લો. લઈ જા તો ગાઈસ મારા પાકીટમાંથી સરજે પૈસા કાઢ્યા છે પોકેટ મની હે પોકેટ મની પોકેટ મની મળના જોઈએ. સારું ચાલો જય સ્વામિનારાયણ બાય જય સ્વામિનારાયણ. અને હું આવું છું હમણાં બેંકમાં પેલા પૈસા ભરવા સ્કૂટી ચાવી કેમ મૂકી?